જય માતાજી મિત્રો. હવે અમુક જે આપણા માતાજીના ભૂવા હોય છે ને, ભૂવા કે માતાજીની ભૂવાણ હોય કે ભૂવા હોય, એ શું કરે, કોઈક લેડીઝ આપણા હોય ઘરના કે કોઈ પણ લેડીઝ હોય, એમને જે માસિક ધર્મ આવતો હોય ને ત્યારે એમ કે મને અડતી નહીં, હું ભૂવો છું, માતા રાતનું ખવાય નહીં, મારાથી શેટી રહી જઈએ, મને ચા ના પાતી, આમાં બધી આપણામાં અંધશ્રદ્ધા એવી છે. તો હું એમને એવું કહું છું કે આપણે જ્યારે આપણી માના કુખમાં કોઈ પણ વ્યક્તિ 9 મહિના હોય છે ને, ત્યારે આપણે જે ખરાબ વસ્તુ કહેવી છે ને, એ જ આપણા શરીરને આપણું પોષણ મળે છે. પછી કોઈ પણ હોસ્પિટલના ડૉક્ટર હોય ને, ડિલિવરીનો રોજની 10 ડિલિવરી કરતો હોય છે, તો શું એ માતાજીના દીવા નહીં કરતો હોય કોઈ દિવસ? એને તો રોજ ડિલિવરી કરવાની થાય, બરાબર? સમજાય જે વસ્તુ ને, એ તો હાથ બાથ ધોઈને ઘેર દીવા પૂજા પાઠ કરે, એને કોઈ માતાજી નથી નડતા. અને આમને કાલ હવારના બહાર મોટા થાય એને કે મને આ નડશે, મને તે નડશે, દીવા નહીં કરવા. ખરેખર એની એક સાચી કહાની એવી હતી, આજથી ઘણા વર્ષો પહેલાં કોઈ લાઇટ નથી, કોઈ સગવડ નથી, એટલે જે આપણા ઘડિયાએ કે ઘરની વહુ હોય અને તે ઘડિયા લાજ કાઢતા, પૂછતા નહીં કહીશું, એટલે કે ભાઈ ખબર શું પડે કે એમને સારા દિવસો છે, ગણતરી કરવાની ખબર ના પડે. એટલે ઘડિયાઓ એક આઈડિયા માર્યો અને એવું તારણ કાઢ્યું કે ભાઈ આવું હોય માસિક ધર્મ તો ઘરનું બૈરું બહાર બેસે અથવા તો દીવા ના કરે, એટલે ઘડિયાને ખબર પડી જાય કોઈ વસ્તુ છે નહીં. કારણ કે એ વખતે સોનોગ્રાફી નથી, કોઈ વસ્તુ હતી જ નહીં. પછી એમ થાય કે ભાઈ દીવા ચાલુ છે 2 મહિનાથી, અને તો પછી એમને ખબર પડી જાય કે આ દિવસો સારા આવે છે, એટલે એ પ્રમાણે ગણતરી કરતા કે હા ભાઈ સારા દિવસો 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા. અત્યારે તો આપણે ટીવીમાં સોનોગ્રાફી કરેલી છે, એટલે ખબર પડી જાય કે ભાઈ 2 મહિના 3 મહિના, બરાબર? ટેકનિકલ જમાનો હોય. એ વખતે એવું નહોતું, એટલે આ કાઢવાનું કારણ, દીવા બંધ કરવાનું કારણ એ હતું કે ઘરના મોટા મોટા વડીલોને, વહુને કંઈ પૂછે નહીં કોઈ કે ભાઈ તમારે કેવું છે, શું છે, એટલે આ દીવા ના ચાલુ હોય એટલે ખબર પડી જાય કે હા ભાઈ દીવા ચાલુ છે એટલે સારા દિવસો હોય છે. તમને વિડીયો ગમ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. જય માતાજી.